મોટા સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતથી સમાચાર સામે રહ્યા છે। સુરતના ચૌટા બજાર વિસ્તારની ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। માર્કેટમાં દબાણ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ છે। સાથે જ દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ છે। દબાણના કારણે એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ હતી। પાથરણા વાળા તેમજ ફેરિયાઓનું દબાણ અને જેના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ હતી। તો બીજી તરફ દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। તો દબાણના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતના ચૌટા બજાર વિસ્તારની ઘટના છે। માર્કેટમાં દબાણ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ છે। દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ છે। દબાણના કારણે એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ હતી। સાથે જ કહી શકાય કે પાથરણાવાળા તેમજ ફેરિયાઓનું દબાણ પણ જોવા મળ્યું છે ને જેના કારણે અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી અને તે સમયે આ મામલો જે છે સામે આવ્યો છે। દબાણ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। સાથે દબાણના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતના ચૌટા બજાર વિસ્તારની ઘટના જેમાં માર્કેટમાં દબાણ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ છે। તો દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ હતી અને જેના કારણે દબાણ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સાથે જ કહી શકાય કે પાથરણાવાળા તેમજ ફેરિયાઓનું દબાણ જોવા મળ્યું છે અને જેના કારણે અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। તો સુરતના ચૌટા બજાર વિસ્તારની ઘટના માર્કેટમાં દબાણ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। સાથે જ કહી શકાય કે દર્દીને લેવા આવેલી એમ્બ્યુલન્સ ફસાઈ છે। તો દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ પાથરણાવાળા તેમજ ફેરિયાઓનું દબાણ જોવા મળ્યું છે અને જેના કારણે અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના ચૌટા બજાર વિસ્તારની આ ઘટના છે। અડધો કલાકથી જે જગ્યા છે ત્યાંથી એમ્બ્યુલન્સ ફસાઈ છે, શું માહિતી? ચોક્કસ એ પ્રકારે સુરત શહેરમાં અવારનવાર છોટા બજાર વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સામે આવે છે। છોટા બજાર વિસ્તાર સુરતમાં ખૂબ જ મોટી માર્કેટ કહી શકાય કે જે પાથરણાવાળા અને જે લારી ગલ્લાવાળાઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહીને દબાણ કરીને રોડ રસ્તા પર જે પોતાની વસ્તુઓ છે તે વહેંચતા હોય છે। ખાસ કરીને સુરત શહેરમાં આ પ્રકારે ચોટા બજારનું ખૂબ મોટું નામ છે કારણ કે ત્યાં ખૂબ જ ઓછી કિંમતમાં તમામ વસ્તુ મળતી હોય છે। કારણ કે માર્કેટમાં દબાણ જ એટલું છે કે જેના કારણે લોકો ભાડું ભરતા નથી અને લારી ગલ્લા અને પાથરણા વાળા જે છે તે રોડ રસ્તા ઉપર પોતાનો ધંધો પાથરીને બેસી જાય છે। જેથી કરીને ત્યાંના સ્થાનિકો જે છે તે ખૂબ હેરાન પરેશાન થાય છે। જે પ્રકારે એક દર્દી છે, એક વૃદ્ધ છે, તે પોતાના ઘરે પડી ગયા છે અને તેમને લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ પણ આ જગ્યા પર જઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હતી કારણ કે ખૂબ જ દબાણ હતું અને ખૂબ જ દબાણના કારણે એમ્બ્યુલન્સ આ રસ્તા પરથી પસાર થઈ શકે તેમ ન હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર આ જગ્યા પર આવી અને માત્ર તપાસના નામે દંડ ફટકારીને જતા રહેવા હોય તેવા ઘટનાઓ અગાઉ પણ ઉઠી છે। કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ જગ્યા પર આવતા હોય છે અને માત્ર દંડ ફટકારીને જતા રહે છે, ના કે કોઈ કાર્યવાહી કરે છે। કારણ કે અવારનવાર આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે તેના કારણે સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સર્જાય છે। જે પ્રકારે વૃદ્ધને એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ રોકાઈ હતી તેના કારણે અડધો કલાક એમ્બ્યુલન્સ જે છે તે ત્યાં અટવાઈ હતી। તેના કારણે વૃદ્ધને ખૂબ તકલીફ પડી હતી। જોકે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે હાલ સ્થાનિકો જે છે તેમણે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થાય તેની માંગ કરી છે। કારણ કે દરરોજ માટે આ પ્રકારની ઘટના સર્જાય છે અને દરરોજ માટે આ પ્રકારે ટ્રાફિક જામ થાય છે। જેથી કરીને સ્થાનિકો જે છે તે હાલ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। કારણ કે સ્થાનિકોને પોતાને જવા માટે પણ રસ્તો ખૂબ સાંકડો થઈ ગયો છે અને કોઈ પણ પ્રકારે આ જગ્યા પરથી દબાણ હટવાનું નામ નથી લઈ રહ્યું। જેથી સ્થાનિકો જે છે તે ખૂબ હેરાન થઈ ગયા છે। જોકે એમ્બ્યુલન્સ જે છે તે અડધો કલાક લેટ પહોંચી હતી અને તેના જ કારણે વૃદ્ધને ખૂબ તકલીફ પડી હતી। મહત્વનું કહી શકાય કે સદનસીબે આ વૃદ્ધા જે છે તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ જો કોઈ અગમ્ય કારણોસર એમ્બ્યુલન્સ જે છે લેટ પડી હોય તો વૃદ્ધાના જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હોય તેવું સ્પષ્ટ કહી શકાય। સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે અહીંયા ચોટા બજારમાં જે દબાણ હટાવવા માટે થઈને ઝુંબેશ ઉઠાવવામાં આવે અને આ દબાણ દૂર કરવામાં આવે તેની સ્થાનિકોની પણ માંગ ઉઠી છે। જી।
જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના ચૌટા બજાર વિસ્તારની આ જે ઘટના સામે આવી છે, જેમાં માર્કેટમાં દબાણ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ હતી અને અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ માર્કેટમાં ફસાઈ હતી। ચૌટા બજાર જે વિસ્તાર છે તે પૂરો માર્કેટ આવેલું છે, કપડાની દુકાન છે, તમામ માર્કેટ ત્યાં ખૂબ ભરેલું હોય છે અને કહી શકાય કે આજુબાજુ દબાણ પણ એટલું હોય છે, ફેરિયાવાળાનું તેમજ પાથરણાવાળાનું દબાણ એટલું હોય છે ને જેના કારણે અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। તો બીજી તરફ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે કાર્યવાહી કરવામાં આવે, તંત્ર દ્વારા આ મામલે યોગ્ય દબાણ અંગે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। નોર્મલ ટ્રાફિક તો થતો જ હોય છે, પરંતુ એમ્બ્યુલન્સની વાત આવે, કારણ કે એમ્બ્યુલન્સ જે છે તે સારવાર માટે આવી હતી કે દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે, પરંતુ આ દર્દીના જીવ સાથે પણ ચેડા થઈ રહ્યા છે, કારણ કે અડધો કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। જો દર્દીને કંઈક થાય તો તેની માટે જવાબદાર કોણ રહેશે, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। અને પાથરણાવાળાના કારણે કોઈનો જીવ જાય અને દબાણના લીધે કહી શકાય કે કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને દબાણના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે।